નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. ઉનાળાના પ્રારંભે જ નખત્રાણા પંથકમાં અપૂરતા પાણીની બૂમરાણ. અમુક ગામો અને પરામાં સર્જાઈ પાણીની તંગી. પાણીના અભાવે લોકો અને પશુઓને હાલાકી. પૂર્વ કચ્છમાં સામાજિક તત્વો સામે કાર્યવાહી યથાવત. રાપરમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું. આરોપીઓના ગેરકાયદેસર દબાણ પર ફર્યું બુલડોઝર. રાજ્યસભાના સાંસદની સામે કચ્છભરમાં આક્રોશ. વીર રાણા સાંગા વિશે કરી હતી અભદ્ર ટિપ્પણી. જિલ્લામાં વિવિધ સંગઠન દ્વારા વહીવટી તંત્રને અપાયા આવેદન. પોલીસના ત્રીજા નેત્રને મળ્યું ગૌરવ. ભુજના નેત્રમ પ્રોજેક્ટને રાજ્યમાં મળ્યો ત્રીજો નંબર. 91 કેસનો ભેદ ઉકેલવામાં નેત્રમથી મળી હતી સફળતા. જિલ્લામાં અકસ્માત અપમૃત્યુની 4 ઘટનાઓ સામે આવી છે, જેમાં ચોપડવા બ્રિજ પાસે કરંટ લાગતા યુવાનનું મોત થયું હતું. આ બાબતે મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના ચોપડવા બ્રિજ પાસે નવકાર પ્લાયવુડ 11 કેવીના થાંભલા પર બનાવ બન્યો હતો. મૂળ જૂનાગઢના હાલે ભચાઉમાં રહેતા 27 વર્ષીય સચિન સોલંકી 11 કેવી થાંભલા પર જીબીની લાઇનમાં રિપેરિંગ કરતા હતા. એ દરમિયાન કરંટ લાગતા દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતા, જેને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ તરફ અંજારમાં જન્મોત્રી સોસાયટીમાં રહેતા 32 વર્ષીય દશરથ ખાંડેકાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. જે બાબતે અંજાર પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે. જ્યારે મુન્દ્રા તાલુકાના દ્રબસીમમાં આવેલી શાહી કોલોનીમાં રહેતા મૂળ બિહારના 19 વર્ષીય રોશન કુમાર સહાનીએ જીવાદોરી ટૂંકાવી હતી, જેને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે મુન્દ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ગાંધીધામ તાલુકાના મીઠીરોહર સીમમાં અકસ્માત થયો હતો. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે આરોપી ટ્રેલરના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી પગપાળા જતા ફરિયાદીના ભાઈ મદન દેવનાથ પ્રસાદને હડફેટે લીધા હતા, જેમાં તેઓને ગંભીર પ્રકારની ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક ટ્રેલર મૂકી નાસી ગયો હતો, જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. માથાભારે શખ્સોના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાપર પોલીસે ગેરકાયદે દબાણ દૂર કરાવ્યું હતું. શરીર સંબંધી મારામારી, ખૂનની કોશિશ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રાપરના પાવર હાઉસ વિસ્તારમાં રહેતા પ્રભુ પિરાણા, દિનેશ પિરાણા, રાજુ પિરાણા અને રામજી પિરાણા દ્વારા નગાસર તળાવની સામે સરકારી જમીન પર શોપિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. સરકારી જમીન પર 5 દુકાન બનાવી દબાણ કરવામાં આવ્યું હતું, જેથી પોલીસ દ્વારા આ દબાણને તોડી પાડવામાં આવ્યું હતું અને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈપીએસઆઈ સહિતના જોડાયા હતા. માધાપરમાં 5 મહિના અગાઉ એક જ સમાજના લોકો વચ્ચે બબાલ થઈ હતી, જેમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે પોલીસે એક પક્ષે ધરપકડ કરી છે, સામે પક્ષે હજુ સુધી કોઈ ધરપકડ કરાઈ નથી. રાજકીય દબાણના આધારે માધાપર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાતી ન હોવાથી ગત રાત્રે પોલીસ ચોકી સામે ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેને પગલે દૂર દૂર સુધી વાહનોની લાઈનો લાગી હતી. માધાપર, પદ્ધર, ભુજ સહિતના સ્ટેશનોમાંથી પોલીસ પહોંચી આવી હતી અને સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. ભુજમાં વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જે વિવિધ ગુના કામે ઉપયોગી થવા સામે ગુમ થયેલી વસ્તુ અને વ્યક્તિ શોધવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. રાજ્યના વિવિધ શહેરોમાં કેમેરા લગાવાયા છે. દર 3 મહિનાની કામગીરીનું મોનિટરિંગ કરી ડીજીપી દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવે છે, જેમાં આ વખતે જુલાઈ 2024 સપ્ટેમ્બર 2024 દરમિયાન કેમેરાની મદદથી 91 કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. તે બદલ શોધ કેટેગરીમાં ભુજ નેત્રમનો રાજ્યમાં 3જો નંબર આવ્યો છે, જેથી ડીજીપી વિકાસ સહાય દ્વારા પ્રશસ્તિપત્ર અપાયું હતું, જે ભુજ નેત્રમ વતી કોન્સ્ટેબલ જસીબેન વાગડોદાએ સ્વીકાર્યું હતું. અત્યાર સુધી ભુજ નેત્રમને 10 વખત પ્રમાણપત્ર એનાયત થયા છે. ભુજ તાલુકાના સૈયદપુર ગામે ભૂમાફિયા દ્વારા ગામની ગૌચર, તળાવ, સીમ અને રાજમાર્ગની જમીન પર પેશકદમી કરી બાંધકામ થઈ રહ્યું છે, જે અંગેની રજૂઆત ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રને કરવામાં આવી હતી. જે બાદ પણ બાંધકામ ચાલુ રહેતા મુસ્લિમ યુવા કોર કમિટીના સહકન્વીનરને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિકોએ સ્થળ પર ધરણા કર્યા હતા
આ ઘટનાક્રમ બાદ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું હતું અને અધિકારીઓએ તલાટીને સ્થળ પર મોકલાવી ચાલુ કામગીરી બંધ કરાવી હતી. સંઘર્ષનો સુખદ અંત આવતા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં ઇબ્રાહીમ હાલેપોત્રા, ઇકબાલ જત, હિતેશ મહેશ્વરી વગેરે મદદરૂપ થયા હતા. કચ્છને ફાળવાયેલા નર્મદાના પૂરતા 1 મિલિયન એકર ફીટ પાણીને છેક નખત્રાણા અબડાસા સરહદી વિસ્તારના ગામડામાં પહોંચાડીને નાના મોટા 30 ઉપરાંતના ડેમો ભરવાની માંગો પોકારી રહી છે. ત્યારે નખત્રાણા તાલુકાના 4 ગામોમાં આવેલા સમગ્ર તાલુકાને અને ભુજના મુખપરા ગામડાને પાણી પહોંચાડતા નર્મદાના 4 કોમ્પ્લેક્સમાં પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી પહોંચાડવામાં આવે તો તાલુકામાં પાણીનો પોકાર ન ઉઠે તેવું ખેડૂતો, વેપારી અને પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે. નખત્રાણા નજીક ચત્રભુજની આટી પાસે આવેલો કોમ્પ્લેક્સ ટાંકામાંથી 22 ગામોને 11 પરા અને 3 MLD નર્મદાનું પાણી મળે છે. તેની જરૂરત છે 4.5 MLD. તો બંને તેમજ ઉલટ ગામને પાણી અનિયમિત મળવાની રાવ ઉઠી હતી. મંજલ હાઈવે રોડ માધાપર તરફ જતા રસ્તા પર નર્મદા નીરનું કોમ્પ્લેક્સ આવેલ છે, જે 15 ગામો અને 3 પરાને પાણી પહોંચતું કરે છે. અમુક ગ્રામ પંચાયતો પોતાના બોર પર આત્મનિર્ભર છે, ત્યાં અમુક ગામોમાં નિયમિત પાણી મળતું નથી તેવી રાવ ઉઠી છે. કોંબડી કોમ્પ્લેક્સમાંથી 17 ગામો અને 10 પરાને પાણી અપાય છે. આગામી હાજીપીરના મેળામાં પાણીની વધુ ખપત પડશે તો નરા ડેમ તેમજ બોર વાટે પાણી મળશે તેવું પાણી પુરવઠા તંત્રએ કહ્યું હતું. વરમસેડાથી 12 ગામોને નર્મદાના 5 લાખ લીટર પાણી અપાય છે. અમુક ગામોમાં પાણી પુરવઠાના કોમ્પ્લેક્સમાં નર્મદાના નીર ઉપરાંત 40 થી 45 બોર વાટે પાણી અપાય છે. નખત્રાણા તાલુકામાં પાણી પુરવઠાના અધિકારી સામે પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. તે તમામની સામે તપાસની માંગ ઉઠી છે. ઉપરાંત તાલુકામાં અને ગેરકાયદેસર નળ કનેક્શન અપાય છે તે પાણી ચોર સામે પણ કાર્યવાહીની માંગ ઉઠી છે. પાણી પુરવઠા મંત્રી પાસે પણ રજૂઆત થઈ છે. તાલુકામાં હાલે પાણીનું ચિત્ર ધૂંધળું દેખાઈ રહ્યું છે. ઉનાળામાં રાવ ઉઠશે તે નક્કી છે. માર્ચ મહિનાના પ્રારંભ સાથે જ કચ્છ જિલ્લામાં ગરમીનો પ્રભાવ વધ્યો છે. ખાસ કરીને મધ્યાહન સમય આકરા તાપના કારણે શહેરી વિસ્તારમાં માર્ગો અને બજાર તો ગ્રામ્ય વિસ્તારમાં સીમાડાઓ સુમસામ બની જતા હોય છે. જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે. ત્યારે લોકોના જનજીવન પર તો ગરમીના પ્રકોપના કારણે અસર થઈ રહી છે, પરંતુ સાથે સાથે અબોલ પ્રાણીઓ પણ આવી ગરમીમાં હેરાન થતા હોય છે. કચ્છના વન વિભાગ દ્વારા ગરમીના આકરા પ્રકોપ સામે રક્ષણ મેળવવા અબોલ પ્રાણીઓ માટે અભયારણ્યમાં અને ગાઢ જંગલોમાં ખાસ વન તળાવ અને કૃત્રિમ વોટર પોઈન્ટ ઉભા કરીને તેનામાં ટેન્કર મારફતે પાણી પહોંચાડીને વન્યજીવો માટે પાણીની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિગતો આપતા પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કચ્છમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસ સુધી સારો વરસાદ થતા જંગલમાં પ્રાણીઓ માટે પાણીના જે કુદરતી સ્ત્રોત છે તેમાં હજુ સુધી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લામાં હાલમાં ખૂબ ગરમી વર્તાઈ રહી છે. પશ્ચિમ કચ્છ વન વિભાગમાં આવેલ અભયારણ્ય અને જંગલ વિસ્તાર, રેવન્યુ વિભાગ અને રક્ષિત વન વિભાગમાં વન્ય પ્રાણીઓની મોટા પ્રમાણમાં હાજરી છે. પાણીના કુદરતી સ્ત્રોતમાં પાણી પૂર્ણ થવાને આરે પહોંચ્યું છે. ત્યારે વન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલ કૃત્રિમ વોટર પોઈન્ટ એટલે કે વન તળાવ અને અવાડાઓ પર પાણીના ટેન્કર મારફતે વન્ય પ્રાણીઓ માટે પાણી પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં 80 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે કૃત્રિમ વોટર પોઈન્ટનું આયોજન કરતા પહેલા જંગલોમાં ઉપલબ્ધ પાણીના કુદરતી સ્ત્રોતમાં પાણી ઉપલબ્ધ છે કે નહીં તેનું પરીક્ષણ કરવામાં આવે છે. ખાસ કરીને આ કૃત્રિમ વોટર પોઈન્ટ ઉભા કરતા પહેલા પ્રાણીઓની આ વોટર પોઈન્ટ પરની સુરક્ષા માટેની તપાસ પણ વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. ટ્રેપ કેમેરા ગોઠવીને વોટર પોઈન્ટ પર પ્રાણીઓની ગતિવિધિઓ પર મોનિટરિંગ પણ કરવામાં આવતું હોય છે. અને ખાસ કરીને વન્ય પ્રાણીઓને ઉનાળા દરમિયાન પૂરતું પાણી મળી રહે તે માટે પાણીના ટેન્કર મારફતે પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા 80 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ જુદી જુદી જગ્યાએ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વન વિભાગના અધિકારીએ લોકોને અપીલ પણ કરી છે કે આવા આકરા તાપમાં પક્ષીઓને પણ ચક્કર આવવા તેમજ ડિહાઇડ્રેશન થતું હોય છે. ત્યારે આવા કોઈ ઘાયલ પક્ષીઓ કે પ્રાણીઓ લોકોને ધ્યાનમાં આવે તો તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે વન વિભાગની હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક સંપર્ક સાધવા જણાવવામાં આવતું હોય છે. આ ઉપરાંત લોકોએ પણ પક્ષીઓ અને પ્રાણીઓ માટે પોતાના ઘરની આસપાસ કોઈ પણ પાત્રમાં પશુ પક્ષીઓ માટે પાણી ભરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. શ્રી ઝાલાએ જણાવ્યું હતું કે વન વિભાગના કૃત્રિમ વોટર પોઈન્ટ પાસે શિકારી પ્રવૃત્તિઓ ન વધે તે માટે પણ ખાસ મોનિટરિંગ કરવામાં આવે છે. પાણી માટે આવતા વન્ય પક્ષીઓનો કોઈ શિકારીઓ શિકાર ન કરી જાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવે છે. પડતર પ્રશ્નો માટે સરકારમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી 17 માર્ચથી કચ્છ સહિત રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. અચોક્કસ મુદતની હડતાળનો શુક્રવારે 12મો દિવસ છે. હજુ પણ સરકાર સામે લડાઈ ચાલુ છે. બીજી તરફ સરકારે એસ્મા એક્ટ લાગુ કરી
હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં કચ્છમાં 24 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, જ્યારે 300 જેટલા કર્મચારીઓને 5 દિવસના આરોપનામા સામેની નોટિસ અપાઈ છે. એસ્મા લાગુ હોવા છતાં ફરજ પર કેમ આવતા નથી તેમ કહી જવાબ મંગાયો છે. જો ખુલાસો નહીં મળે તો તેઓને પણ છૂટા કરવાની તૈયારી વિભાગ દ્વારા કરાઈ છે. કર્મચારીઓને છૂટા કરાતા છૂપો ફફડાટ ફેલાયો છે. આ અગાઉ કર્મચારીઓ પોતાની જાતે નોકરી પર જોડાઈ ગયા હતા. કાયમી કર્મચારીઓ હજુ સુધી જોડાયા નથી.